श्री गोकुल नाथ की जय। છે કે ડાક્ટર સાહેબે પણ ધર્મની અવજ્ઞા કરવા નહીં ઈચ્છતા હોય એવું કરી તે તેમના જનૂન પ્રત્યે આંગળી ચીંધી રહ્યા હશે. ધર્મને ભૂલી જવામાં, ધર્મના ખોટા આચારને ભૂલી જવાને તેમણે કદાચ ઉપદેશ આપ્યો હશે. બહુધા તે ધર્મમાંથી અતિરેકનું વિષ નીચોવી કાઢવા માંગતા હશે, અને જો તેવો અને તેટલો જ તેમના કથનનો આશય હોય તો તેમાં વાંધા લેવા જેવું નથી. કારણ કે ધર્મનો અતિરેક એ પણ એક જાતનો આધ્યાત્મિક ગાંડ પણ છે. અંડરલાઈન કરી લો. ધર્મનું અતિરેક એ પણ એક જાતનું આધ્યાત્મિક ગાંડ પણ છે. તેમાંથી જ તિરસ્કાર, મિથ્યા અભિમાન, દ્વેષ, રાગ, ક્રોધ વગેરે દોષોનો જન્મ થાય છે. ખરેખર ધાર્મિક ઝઘડા અને કોમી ભાવ એ સામાજિક તંદુરસ્તીના ભયંકર તેમજ દુસ્સાધ્ય રોગો છે. પરંતુ તેમને નાબૂદ કરવાને ઉપરથી મલ્લમ પટ્ટી અસરકારક ન જ નીવડે. તે માટે તો જળમૂળથી રોગને નાબૂદ કરવો રહ્યો. તેનો ખરો ઉપાય વિશ્વના ધર્મોના મૂળ તત્વોનો બહોળા હાથ ફેલાવો કરવો એ છે, જેથી સંકુચિત દૃષ્ટિ વિરામ પામે. તેના પ્રચાર માટે આપ કઈ માર્ગદર્શન કરી શકો? મને લાગે છે કે મારું ચાલે તો હું દરેક મુખ્ય ધર્મના મૂળ તત્વોનું જ્ઞાન શાળામાં ભણતા બાળકો માટે ફરજિયાત કરો. ક્યાં બાત હે, બહુ બઢિયા. એથી બાળપણમાંથી બાળકના મનમાં સ્વધર્મનું ભાન તેમજ સમાનશીલ વૃત્તિ કેળવાય અને પરમત સહનશીલતા માટે ભૂમિકા તૈયાર થાય. વિદેશોની કેળવણી પ્રથાને ક્યાં સુધી વળગી રહીશું? પણ આપણે જુદા જુદા વિશ્વ ધર્મોની ભાંજગડમાં કાં પડીએ? અંદર આપણી વચ્ચેના ઝઘડાઓ પણ ક્યાં ઓછા છે? આપનું કહેવું ખરું છે. હું પણ આપનું ધ્યાન એ તરફ દોરવા માંગતો હતો. મને એક ભાઈએ હમણાં થોડા વખત ઉપર કહેલું કે હિન્દુઓમાં ફક્ત એક જ સનાતન ધર્મ હોવો જોઈએ. તેવું થશે ત્યારે જ ઊંચ નીચના વિભેદક ભાવો નાબૂદ થશે. અત્યારે આખો હિન્દુ સમાજ હજારો જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયો છે. તે એટલે સુધી કે બધા જ હિન્દુ ધર્મ પાળનારા કહેવાય અને છતાં તેમની વચ્ચે રોટી બેટી વ્યવહાર સુદ્ધા ન મળે. જ્યાં આવી શોકજનક સ્થિતિ
પ્રવૃત્તિ હોય ત્યાં સુધી સંકલ્પ કે ભાતૃભાવ ચૈત્ય ક્યાંથી ऐक्य ક્યાંથી? સવાલ તો ગંભીર છે. આપણો સમાજ હાલ છિન્ન ભિન્ન થઈ ગયો છે તે પરત્વે બેમત છે જ નહીં. વર્ણાશ્રમની ભાવના તો સજ્જડ પાયા ઉપર રચાયેલી છે, પણ કાળે કરી તેમાંથી તેનો પ્રાણ જતો રહ્યો અને હવે તો સાપ ગયા ને લીસોટા રહ્યા જેવી સ્થિતિ થઈ ગઈ છે. એક વખત આશ્રમ વ્યવસ્થા આપણી શક્તિ ટકાવવાનું સાધન હતું, તેની નેસ્તનાબૂદી જ હાલ આપણી નબળાઈનું કારણ થઈ પડી છે. આ સામાજિક વ્યવસ્થાનું ચણતર સનાતન ધાર્મિક સિદ્ધાંતો ઉપર રચાયેલું હોવાથી તેના પાયા એટલા ઊંડા ગયા છે કે હજારો સૈકાઓ ગયા છતાં અદ્યાપી તે કાયમ રહ્યા છે. પણ આપને નથી લાગતું કે હવે તે કેવળ નામના જ રહ્યા છે? હા, તેને હચમચાવવાને હાલ ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે. કાળમાં કશું અમર નથી અને જેને આદિ છે તેનો અંત પણ હોવો જોઈએ, પરંતુ તેને ધરમૂળમાંથી ઉખેડી નાખતા પૂર્વ વર્ણાશ્રમની યોજના પાછળ જે અવિનાશી જોમ રહેલું છે તેનો ઉચ્છેદ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ભલે તેનું સ્વરૂપ બદલાય પણ તેનો આત્મા ન મરે એ ખાસ જોવાનું છે, કારણ કે તેના આત્મતત્વમાં ભારતીય સંસ્કૃતિનું બીજ રહેલું છે. તે બીજ જો નાશ પામશે તો આખું વૃક્ષ નાશ પામશે. તો શું વર્ણાશ્રમ પ્રમાણેના વર્ણભેદો તથા આશ્રમ વ્યવસ્થા દુનિયાની બીજા પ્રજાઓમાં નહીં હોય? એક રીતે કહીએ તો વર્ણાશ્રમના સમષ્ટિગત તેમજ વ્યક્તિગત વિભાગો એક રૂપમાં કે અન્ય રૂપમાં દુનિયામાં બધે ઠેકાણે જોવા મળે છે, પરંતુ આર્ય સંસ્કૃતિમાં તેની જે વૈજ્ઞાનિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે અને એને ચિરંજીવ બનાવવાને તેને જે આધ્યાત્મિક કડીથી સાંકળવામાં આવી છે તેવું બીજી કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. કાળગતિમાં વિશ્વની કેટલીય સંસ્કૃતિઓ નાશ પામી, જ્યારે ભારતીય સંસ્કૃતિ તેના મૂળ રૂપમાં કાંઈક અંશે અદ્યાપી પણ જળવાઈ રહી છે. એમાં જ તેની વિશેષતા રહેલી છે, એ જ તેનું રહસ્ય છે. ભારતીય સંસ્કૃતિની અમરતા વિશે જે વાત કરી, આધ્યાત્મિકતાનો કંઈક ખ્યાલ મને આવ્યો, પણ મારો પ્રશ્ન એ છે કે જો એ આપણી આર્ય સંસ્કૃતિમાં આવું જીવન તત્વ હોય, શા માટે તેની ભવ્ય ઇમારત આમ તૂટી પડી હોય એવી જણાય છે? અત્યારે તો જાણે તે તેના નામમાં જીવતી હોય તેવો ભાસ આવે છે. દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે તેના મૂળ સ્વરૂપમાં અમર રહી શકે? ખરું જોતા પોષણમાં વિનાશના ને વિનાશમાં પોષણના બીજ છુપાયેલા હોય છે, એવી કુદરતની ગહન ગતિ છે, કુદરતી ગહન ગતિ છે. આપણે આ નિયમ દરેક ઠેકાણે જોઈએ છીએ. પોષણ શક્તિ જેટલી કૌવતવાળી તેટલું તેનું આયુષ્ય લાંબુ, પણ આખરે તો આવી શક્તિ પણ ઘસાય ને. શા માટે તેના પુનરુદ્ધાર માટે પ્રયત્ન થતા નથી? શા માટે તેની નાડીઓમાં નવું લોહી વહેતું કરવામાં આવતું નથી? શા માટે પાપનો કૂવો ખારો થયો હોવા છતાં તેને વળગી રહેવામાં આવે છે? જો તમારા બોલવામાં પણ કાળબળની કેવી અસર છે. અરે એ તો ઠીક છે કે તમને તો હજુ એ આર્ય સંસ્कृति अभिमान છે. अभिमान सही अर्थ में, कोई हीन अर्थ में नहीं है. अपने संस्कृति को अपने को स्वाभिमान होना ये अर्थ में. અને તેથી જ તેના પ્રાણવાન અંશોને સમાજ જીવનમાં ફરીથી દાખલ કરવાની તમે અભિલાષા સેવો છો, પરંતુ એવા પણ ભણેલા ભાઈ બહેનો છે જેઓ પશ્ચિમના ઝેરી વાતાવરણમાં ઉછરેલા હોય સનાતન સંસ્કૃતિના છોડને તેના મૂળમાંથી ઉખેડી નાખવા માંગે છે અને તેને ઠેકાણે પશ્ચિમના ઝેરી રોપાને ઉગાડવાની ઉમેદ રાખે છે. એક બાજુ આવા ઉદ્દામ સુધારકો છે, તો બીજી બાજુએ એવા પણ સુધારકો છે કે જેઓ કાળને અનુકૂળ હોય
તેવા ફેરફારો સાથે તેનો પુનરુદ્ધાર કરવાને મંથન કરી રહ્યા છે. પહેલો વર્ગ ધર્મની ઉપેક્ષા કરે છે અને રાજનીતિને ધર્મનું નામ આપે છે, જ્યારે બીજો વર્ગ એવો છે કે રાજકીય તેમજ સામાજિક સુધારાઓમાં ધાર્મિક દૃષ્ટિને પણ આગળ ધરે છે. આ બંને બળોમાંથી કયું બળ અંતે ફાવશે તે તો ભાવિ જ કહી શકે, પણ કમ ભાગ્યે જો પહેલું બળ જીતે તો મારી ખાતરી છે કે હિન્દુસ્તાન ભલે તેના નામમાં જીવતું રહે પણ તેનો ખરો આત્મા નાશ પામ્યો હશે. આવા સુધારકો રાષ્ટ્રવાદી દેશ સેવકો તરીકે ભલે ગર્વ લે, પણ જે રાષ્ટ્રવાદીઓને પોતાના રાષ્ટ્રની સંસ્કૃતિ, પોતાના રાષ્ટ્રના આદર્શો અને પોતાના રાષ્ટ્રના દેવો માન્ય ન હોય તેમનું હૃદય સ્વદેશી કેવી રીતે કહી શકાય એવું સમજી શકતો નથી. આવોના હૃદય પરદેશી તત્વોથી ભરેલા હોય છે. તેમને રાષ્ટ્રવાદી કહેવડાવવાનો કે આ મારી માતૃભૂમિ છે એમ કહેવાનો શો હક છે તે મારાથી સમજાતું નથી. ભલે તે જન્મે હિન્દુ હોય, આત્મામાં તેઓ પરદેશીઓ છે. જો પરદેશી રાષ્ટ્રના દુશ્મનો કહેવાતા હોય તો આવા સ્વદેશી પરદેશીઓ માટે શો શબ્દ વાપરવો? પણ આ તો આપણે વિષયાંતરમાં ઉતરી પડ્યા. આપણો પ્રશ્ન તો એ છે કે એક સનાતન ધર્મના આશ્રય નીચે બધા જ ધર્મો પોતાનું અવલંબન શા માટે ન ખોડે? અગર તો તેની શીતળ છાયામાં ભેદભાવ ભૂલી એકત્ર શા માટે ન થાય? જી હા, મારા પ્રશ્નનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે. હું તો જરા તેથી આગળ વધીને કહું કે સનાતન ધર્મમાંથી જન્મે પેટા ધર્મો પોતપોતાના ધર્માચારમાં એક જ જાતની વિધિ અને એક જ જાતની નિયંત્રણાનો સ્વીકાર કરે તો એ કેટલું સારું? આમ કહેવામાં તમે એક વાત ભૂલી જાઓ છો. તમને ખબર હોવી જોઈએ કે વિવિધતા અને સ્વતંત્રતા એ જ સનાતન ધર્મની ખાસિયતો છે. યાકો અંડરલાઈન કરો. તે એક કલ્પવૃક્ષ જેવો વિશાળ છે. તેની સ્થાપના કોઈ એક વ્યક્તિથી કરવામાં આવી નથી. મેં પૂર્વે કહ્યું તેમ તે સ્વતંત્ર અપૌરુષેય દિવ્ય વાણી ઉપર નિર્ધારિત છે. માટે જ તેમાં અન્ય ધર્મ સ્થાપકોની પેઠે દૈવી સંદેશા કે આજ્ઞા રૂપે રજૂ થયેલા વચનો નથી, પણ તેમાં ઋષિઓના પ્રત્યક્ષ આત્માનુભવ રૂપે પ્રકટ થયેલી આર્ષવાણી છે. આર્ષવાણી અને યોગ્ય, પ્રામાણિક. તેમાં ઋષિઓને સત્યનું જે દર્શન થયેલું તેના અદ્ભુત તત્વો દિવ્ય વાણીમાં પ્રકટ થયેલા છે. જેઓ તેવા આત્મદર્શન પામવાનો અધિકાર પ્રાપ્ત કરવાને અદ્યાપી પણ ઇંતજાર હોય તેઓ ઋષિઓની પેઠે આત્મજીવન જીવી તેના દર્શન અત્યારે પણ પામી શકે છે. ધર્મની આવી રજૂઆત એ એક પૂર્ણ તાર્કિક પદ્ધતિ છે. વૈજ્ઞાનિક સત્યોને પુરવાર કરવા જેમ અનેક ગ્રંથો લખાયા છે અને તેની સિદ્ધિ અર્થે અનેક અખતરાઓ કરવામાં આવ્યા છે, તેમ આત્માના આવા આધ્યાત્મિક અનુભવો માટે, આત્મામાં પ્રતીત થતા સત્યોના પ્રાકટ્ય માટે અનેક ગ્રંથો સાબિત થયા છે. આવા આત્મદર્શનનો સિદ્ધ કરવાને તત્વ વિચાર અનેક શાખાઓ રૂપે અને યૌગિક સાધનાઓ અનેક માર્ગો રૂપે પ્રકટ થયા છે અને તેનું અપૂર્વ આધ્યાત્મિક મૌલિક સાધન ભારતીય સાહિત્ય છે. અત્યારે પણ તેની સરખામણી કરે એવું સાહિત્ય બીજે કોઈ ઠેકાણે તમને પ્રાપ્ત થઈ શકશે નહીં. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો આ અમૂલ્ય વારસો એ આ વિશ્વની અદ્વિતીય ભેટ છે. તેના અનુસરણ અને તેના પાલનમાં જીવનની કૃતકૃત્યતા છે. દિલગીરી માત્ર એટલી જ છે કે અત્યારે દિન પ્રતિદિન તેની ઉપેક્ષા થતી જાય છે. હિન્દુ ધર્મ એ જ રિલિજનનું ખરું ને સ્વતંત્ર સ્વરૂપ છે. અન્ય ધર્મો એ બહુધા ક્રીડ્સ છે. તમે રિલિજન અને क्रीड वच्चेनो भेद तो समझता हशो. रिलीजन और क्रीड जो है ना, ये को अपने आप को भाषा में लिख लो, संप्रदाय और पंथ. रिलीजन माने संप्रदाय और क्रीड या कल्ट यानी पंथ. और संप्रदाय को समझ लो, संप्रदाय में
सम प्लस प्र प्लस दा, ये दा धातु है और दा धातु दान के अर्थ में है। ये दा धातु के साथ सम उपसर्ग और प्र उपसर्ग, ये दो प्रीफिक्स जुड़ रहे हैं, सम और प्र। तो सम को अर्थ है अत्यंत सारी रीते, प्र को है प्रकृष्ट प्रकृष्ट रीते, और दा है ब्रह्म विद्यानो दान। सम है अतूट रीते, यानी जो ब्रह्म विद्या को दान अखंड रूप सु प्रकृष्टता सु अत्यंत अच्छी तरह, जो ब्रह्म विद्या को दान एक लिंक सु चलो आ रहे हो, गुरु शिष्य शिष्य गुरु गुरु शिष्य की परंपरा सु, वो जो ब्रह्म विद्या को दान है, जहां ब्रह्म विद्या को मूल भगवान से जुड़ो हुए है, वहां को नाम है संप्रदाय। ऊपर जरा वधु, एक मिनट, और ये सब जो है वो भगवद अवतार है। श्री शंकराचार्य, श्री रामानुजाचार्य, श्री मध्वाचार्य, श्री निम्बारकाचार्य, श्री वल्लभाचार्य, ये सब भगवान के अवतार हैं, साक्षात भगवत स्वरूप है ये। तो ये हमारे इनके द्वारा जो प्रणीत मार्ग है वो सब जो है वो संप्रदाय है। और कोई व्यक्ति विशेष के कारण, कोई व्यक्ति विशेष की विचारधारा सु वाले जो अपनो एक स्वतंत्र मार्ग प्रशस्त कियो हो, वो जो है वो पंथ कहलावे। जैसे दृष्टांत के रूप में यदि मैं अगर कोई मेरी एक कोई स्वतंत्र विचारधारा लेकर के मैं अगर प्रचार प्रसार करूं और वासु जुड़ने वाले जो लोग मेरे साथ जुड़ जाए, वह विचारधारा सु अभिमत स्वीकृति जिनकी हो रही है, तो ऐसे जो लोग हैं वो एक पूरा पंथ आ रहे हो, क्योंकि कोई वो व्यक्ति विशेष को कोई कार्य है, वो साक्षात परमात्मा से जुड़ो हुए हो नहीं है। या हमारे आजकल के ये जितने भी जो है वो सब के सब पंथ हैं जो अभी व्यक्ति विशेष की विचारधारा सु प्रकट हो रहे हैं, जिनको भगवान के साथ कोई, जहां ब्रह्म विद्या को जो दान है, जहां को उपदेश कह रहे हैं, जो दीक्षा देनी जा रही है, वो दीक्षा क्या है? वो दीक्षा ही जो है वो ब्रह्म विद्या को दान है। और मूल उपदेश ये वही है जो दीक्षा के समय मिल रहे हो। अभी जितनों बैठ रहे हैं अपन, या जो अब आगे भविष्य में जितनों बैठेंगे अपन, वो सब वह मूल उपदेश को एक्सटेंशन है। उपदेश तो दे दियो, तुमको उपदेश वही दिन मिल गया कि ज्यादा दिन तुमने दीक्षा ग्रहण करी, वही तुम्हारा मूल उपदेश है। तो गुरु शिष्य को जो सच्चो उपदेश, जो ब्रह्म विद्या को जो दान है, तो वो ब्रह्म विद्या को दान तो वही समय मिल गया ज्यादा दिन दीक्षा लई। ये जितनों भी हम कर रहे हैं, ये सब वही दान को, वही विद्या को एक्सटेंशन है, जितना भविष्य में करते जाएंगे। जैसे ये शरीर है, तो ये शरीर को, ये हाथ जो है सारे एक्सटेंशन है। ऐसे ही जो आज जो हम बैठ के जितनों भी हम जो अध्ययन कर रहे हैं, जो आगे चल के जो भी करेंगे, या जब जब तुम आओगे और जब ये सुनोगे, तो ये सब जो है वो मूल विद्या को, जो मूल विद्या को दान ग्रहण कियो आप लोगों ने, वहां को ये सब एक्सटेंशन है। मूल विद्या तो वही समय ग्रहण कर ली, मूल उपदेश जो होता वो दीक्षा को ही गिनो जाए, वो ही सच्चो ब्रह्म विद्या को दान है। क्योंकि ये लिंक जो है हम संप्रदाय से क्यों जुड़े हुए हैं? क्योंकि सम्यक प्रकार सु, प्रकृष्ट रूप सु, अटूट रीत सु, जहां कोई लिंक टूटी नहीं है, साक्षात भगवान सु लेके वो ब्रह्म विद्या को दान गुरु शिष्य, शिष्य गुरु या परंपरा सु चलतो चलो आ रहे हुए, या कि कहीं ये अखंड प्रवाह है, या कहीं भी ब्रेक नहीं आया हो यहाँ में, वही जो है ये ब्रह्म विद्या को दान। और यही संप्रदाय की भूमिका है, यही संप्रदाय की पृष्ठभूमि, यही संप्रदाय का स्वरूप है। जहां संप्रदाय आए हो वहां समझ जाओ कि या कि जो प्रणेता है, ये संप्रदाय जो है वो भगवान से जुड़ो होगा, तो ही वो सही अर्थ में संप्रदाय गिनियो जाएगो, नहीं तो वो संप्रदाय नहीं है। कोई भक्त विशेष के कारण अगर कोई प्रकार कोई पंथ चलो, अगेन वो मार्ग जो है वो पंथ ही गिनो जाएगो, वो संप्रदाय नहीं गिनो जाएगा। जैसे आजकल के बहुत से जो अपन देख रहे हैं, તમે રિલિજન અને ક્રીડ વચ્ચેનો ભેદ તો સમજતા હશો,
જી ના, તે ઉપર જરા વધુ ખુલાસો કરશો તો ઉપકાર થશે. अन्य धर्मों क्रीड्स कहवाए छे, या को सही अर्थ एक्चुअली कल्ट है, या को पंथ कह रहे हैं ना, क्रीड्स भी नहीं है. अगर या को कल्ट कहे, CULT, वो ज्यादा अच्छा हो, वो बिल्कुल प्रिसाइज सही अर्थ को बताएगा. ये CULT कल्ट. अन्य धर्मो क्रीड्स कहवाय છે કારણ કે તેની સ્થાપના વ્યક્તિગત છે. તેના સ્થાપનારાઓ આધ્યાત્મિક સુધારકો અને દૈવી પુરુષો હતા. તેમણે જે ધાર્મિક સત્યો કે આદર્શો પ્રકાશિત કરેલા તે તેમના વ્યક્તિત્વમાંથી ઘડાઈને આવેલા. અર્થાત તેમનું પ્રકાશન કાળ અને દેશની મર્યાદાઓને અધીન હતું. बस यही इनकी लिमिटेशन आ जा रही है. जो उनको चिंतन है ऐसे लोगों को, वो देश और काल के अधीन है. बस यही इनकी लिमिटेशन बता दे रहे हैं. वैसे संप्रदाय में ये चीज नहीं आती, क्योंकि संप्रदाय में साक्षात भगवान सु वो ब्रह्म विद्या को दान जो है वो परंपरा से जो है वो चलतो चलो आ रहे हैं. एथी स्वाभाविक है कि तेमनी द्वारा रजू थयेला सत्य दर्शनों ने बाह्य मर्यादाओं संकोच नड़ेलो होय. जे प्रजा आगळ आवा नवा दर्शनो प्रकट थयेला तेने रजू करवाने तेमणे अजब कार्यो करेला ते वात खरी, पण तेमां सर्वसामान्यतानी क्षति होवाथी अन्य धर्मोना आचार विचार जोड़े ते बधी रीते बंध बेसता न निवड़े ए देखीतुं छे. वेरेज जो संप्रदाय है उनको बेस एकमात्र जो है वो वेद है. कोई भी संप्रदाय है, वह संप्रदाय को मूल तो वेद में ही आएगा, चाहे वो श्री शंकराचार्य के द्वारा प्रकटित मार्ग हो, श्री रामानुज के द्वारा हो, श्री मध्वाचार्य के द्वारा हो, श्री वल्लभाचार्य के द्वारा हो, पर वह को बेस तो एक ही रहेगा और वो है सनातन धर्म. इतना है कि उनको जैसे भगवान ने प्रेरणा दी वह प्रकार से उनने वह को प्रतिपादन किया. श्री शंकराचार्य को श्री प्रभु ने यह प्रकार से आज्ञा करी कि तुम माया मत को ही जो है प्रतिपादन करो, तो उनने वह प्रकार से वह को प्रतिपादन किया. ये भेद तो आएंगे, या में कहीं कोई ये विविधता ही और ये रस वैचित्र ही ये सनातन धर्म को मूल है. પણ તેમાં સર્વસામાન્યતાની ક્ષતિ હોવાથી આ ધર્મના આચાર વિચાર જોડે તે બધી રીતે બંધ બેસતા ન નીવડે એ દેખીતું છે. છતાં જો ઊંડા ઉતરી જોવામાં આવશે તો જણાશે કે દરેક ધર્મનો પાયો આંતર્ગત આત્માનુભવો ઉપર રચાયેલો હોવાથી તેના મૂળ રૂપમાં અન્યોન્ય સાથે આત્માની ભૂમિકા ઉપર મળતો આવવાને પાત્ર છે. સનાતન ધર્મ એ તો આત્મદર્શનનો એક મહાસાગર છે. તેની વિવિધતા દોષરૂપ નહીં પણ ગુણરૂપ છે. ખરું જોતા દરેક ધર્મને બે સ્વરૂપ હોય છે. अब ये भी समझ लो, ये भी इंपॉर्टेंट आ रहे हैं. દરેક ધર્મને બે સ્વરૂપ હોય છે. તેનો સિદ્ધાંત પક્ષ અને વ્યવહાર પક્ષ આચાર ધર્મ. यानी एक तो वाको थियरी पार्ट और एक वाको प्रैक्टिकल एस्पेक्ट, यानी थियरी और प्रैक्टिकल. जो वाको तत्व विचार है वो वाकी थियरी है, और वो तत्व विचार के आधार पे जब मनुष्य वह तत्व विचार को कृति में जब लावे वो वाको जो है वो प्रैक्टिकल एस्पेक्ट है. या प्रकार से धर्म के जो है वो दो पासा है, एक वाको तत्व विचार और एक वाकी कृति. यानी तत्व विचार वो आंतरंग पक्ष है, अंतरंग पक्ष, और जो आचार विचार जो है वो वाके बहिरंग पासा है. अंतरंग पासा वो तत्व विचार और आचार विचार रूपी जो पक्ष है वो वाको बहिरंग पासा. કાળે કરીને તેના વિધિ નિષેધના ધર્મો પલટાય છે, પણ એ તેનું ગૌણ અંગ છે. જ્યારે તત્વ વિચાર એ તેનું વિશેષ અને મુખ્ય અંગ છે. यानी देश काल परिस्थिति के अनुसार वो सारे संप्रदाय के जो संप्रदाय को जो तत्व विचार है
वहां तत्व विचार में कहीं भी कोई जो है वो परिवर्तन नहीं आएगा। पर जो वाको जो बहिरंग पासा है यानी आचार विचार जो पक्ष है वहां में देश काल के अनुसार वहां में परिवर्तन शक्य है, यानी वहां की एडेप्टेबिलिटी वो हम जो है वाको देख सके। वो सिद्धांत अपने आप में स्वीकार्य है कि नहीं, ये तो अपने आप में ये कोई प्रश्न ही नहीं बन पाएगा। सिद्धांत तो तत्व विचार है, तो वाको बाकी स्वीकृति अस्वीकृति को तो प्रश्न ही नहीं है। पर उन सिद्धांतन को आज के जीवन के परिप्रेक्ष्य में कैसे उनको ढालनो, कैसे उतारनो अपने जीवन में, वो अपन को समझना अनिवार्य। और वो देश काल परिस्थिति के प्रमाण से हमें बदलाव भी आएगा, वहां में कहीं कोई तकलीफ वाली बात नहीं है। जैसे एक कल की बात में मैंने कही कि शास्त्र में जो है वो प्रवाहित जो जल है वो प्रवाहित जल में ही शुद्धि मानी गई है, तो ये बात कही गई है, पर वाकई एप्लीकेबिलिटी आज के युग में संभव नहीं है। तो आज वाको अपन वाको सीमित करके अपने घर के दायरे में जो भी शक्य शुद्धि अपन संभव है वो शक्य शुद्धि को अपन जो है वो अपने जीवन में वाको व्यवहार करने की, वाको उतारने की, वो पालने की अपन कोशिश कर रहे हैं। तो श्री महाप्रभु जैसे कह रहे हैं कि भाई कृष्ण सेवा सदा कार्य को जो उपदेश श्री महाप्रभु ने दियो है, वो कृष्ण सेवा कैसे आज के जीवन में अपन को अपने ओतप्रोत करनी, अपने जीवन में कैसे समन्वित करनी वो कृष्ण सेवा को, उतरो जरूर विचार आएगा। और वो विचार में हो सके कि कहीं देश काल के अनुसार वहां में कहीं ना कहीं कुछ फेरफार अपन को करने पड़े, वो एडजस्टमेंट में कहीं कोई तकलीफ नहीं आ रही है। पर जो मूल विचार है कृष्ण सेवा सदा कार्य, वहां में कहीं परिवर्तन नहीं आएगा। कहने की बात यह है, तो यही जो है वो तत्व विचार और ये अंतरंग पासा है, और धर्म को जो आचार विचार रूपी पक्ष है वो बहिरंग पासा है। अंतरंग पासा में जो तत्व विचार है वहां में कहीं कोई नहीं है, वो तो काल और देश से ऊपर है, वो सिद्ध अंत है हमारे कह रहे सिद्धांत। पर विचार जो पासा है आचार विचार रूपी पक्ष, वहां में कहीं ना कहीं देश काल परिस्थिति में परिवर्तन ला सके। पर वो परिवर्तन ऐसा होना चाहिए कि जो तत्व विचार में कहीं भी परिवर्तन न ला सके, ऐसे जहां में सिद्धांत अपने उनमें कहीं बदलाव नहीं आवे, या प्रकार से को जो है आचरण आज होना चाहिए। आ भेद भूली मुख्य ने गौण गणवामां आवे, अगर तो गौण ने मुख्य गणवामां आवे तो तेमाथी विडंबना उपस्थित थवानो संभव छे। ये बताओ ये क्या कह गई और यहाँ के परिणाम कैसे आ सके, वो दृष्टांत के साथ समझाने को प्रयत्न करो। यदि गौण को मुख्य बना दिया जाए और मुख्य को यदि गौण बना दिया जाए तो क्या विडंबना होगी, ये बताओ। पहले तो ये समझाओ कि मुख्य को गौण बना दे रहे और गौण को मुख्य बना दे रहे यानी क्या। આ ભેદ ભૂલી મુખ્યને ગૌણ ગણવામાં આવે, અગર તો ગૌણને મુખ્ય ગણવામાં આવે તો તેમાંથી વિડંબના ઉપસ્થિત થવાનો સંભવ છે। આવી વિડંબના આપણે દરેક ધર્મમાં જોઈએ છીએ। સામાન્ય મનુષ્ય અજ્ઞાન અને અંધશ્રદ્ધાળુ હોય છે, તે ધર્મના આચાર પક્ષ ઉપર વિશેષ ભાર મૂકતો હોય અને આચારમાં વિધિ નિષેધના અનેક ભેદો હોય છે। વિધિ એટલે વિધાન શું કરવું જોઈએ અને નિષેધ એટલે શું ન કરવું જોઈએ। એટલે આચાર ધર્મશાસ્ત્રની ગતિ વિધિ નિષેધના રૂપમાં ચાલતી હોય છે। આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ। વર્ણાશ્રમની વ્યવસ્થા પ્રમાણે કર્મની ગોઠવણ એ રીતે કરવામાં આવી છે કે આ કરો અને આ ન કરો। એટલે આચારમાં વિધિ નિષેધના અનેક ભેદો હોય છે અને આચાર વિષયક આ વિધિ નિષેધ સામાન્ય દૃષ્ટિથી દેશકાળ સાપેક્ષ હોય છે। એટલે જેમ જેમ દેશકાળ બદલાય તે પ્રમાણે એ વિધિ નિષેધના સ્વરૂપમાં પણ પરિવર્તન આવી જશે।
તત્વચિંતનના સૂક્ષ્મ સ્વરૂપથી અપરિચિત રહેવાના કારણે તેના ધર્માચરણમાં આવા ભેદો ઉપર તેનું લક્ષ્ય विशेष કરીને રહે છે। या हमारे ज्या व्यक्ति को तत्व विचार को ख्याल नहीं है वो भार कहां रखेगा यही आचार विचार पे, क्या करना क्या नहीं करना, बिना समझे कि आगे पीछे क्या भूमिका होगी, क्या पृष्ठभूमि होगी, ऐसो क्यों कहो होगा, या को विचार अक्सर लोग नहीं करे। या हमारे सेवा को जितना रूटीन है उनको रूटीन इतना बता दो पर ये समझने के लिए तैयार नहीं है। जैसे आजकल जो परिस्थिति हो गई है कि सेवा एक ढर्रा के रूप में एक क्रियावत जो है वो लोग चला रहे हैं कि भाई हाँ, जो मैंने कल परसों में ही बात कही थी कि सेवा कितनी है आजकल की लोगों की, कि सेवा भी करनी है और मन में संतोष भी रखना है कि हम जो है या प्रकार से दूध घर अंसखड़ी अगर हम धर दे रहे हैं तो ये हमारी सेवा है, विदाउट अंडरस्टैंडिंग, क्योंकि तत्व विचार को अंश नहीं है। तत्व विचार क्या कह रहे हो कि असमर्पित वस्तु नाम तस्माद वर्जनम आचरेत्, समर्प्यैव सर्वम कुर्याद इति स्थिति ही। तो श्री महाप्रभु कह रहे हैं कि सर्वम समर्प्यैव कुर्याद, सब कुछ जो है वो भगवान को समर्पित करके ही और जीवात्मा को अपने जीवन को जो है वो व्यतीत करना चाहिए, जीवन को आचरण करना चाहिए। इति स्थिति ही, ऐसी स्थिति है, स्थितिर नाम मर्यादा, ऐसी मेरे मार्ग की मर्यादा है। या मार्ग की मर्यादा को समझे बिना और जब अपन आचरण करने लग जाए तो ये परिस्थिति आ रहे हैं। और लोग बाग आजकल पुष्टि मार्ग में जो परिस्थिति हो रही है कि भाई ये जो हमने पेटा भेद हमने सब बना दिए कि हमारा ठाकुर जी दूध करना चाहिए, हमारा मिश्री ना चाहिए, हमारा अंसखड़ी ना चाहिए। अब कोई ऐसे भेद श्री महाप्रभु ने नहीं किए कि भाई ये मिश्री के है या दूध घर है या अंसखड़ी है, ऐसे कोई भेद श्री महाप्रभु ने नहीं बताए, पर ये अपने मन कल्पित प्रकार है। एक संतोष अपने को उत्पन्न हो जा रहा है कि आप करो। यदि तत्व विचार अगर समझ में आता हो तो शायद आज हम यह प्रकार से व्यवहार नहीं करते, पर वो तत्व विचार तो समझो नहीं, श्री महाप्रभु के सिद्धांत जाने नहीं। और एक जो समाज में जो एक रूटीन चल रहा है वह रूटीन के कारण हम भी अपनाना चाहे, क्यों? क्योंकि आज ये परिस्थिति हो गई है कि हर व्यक्ति एक दूसरे के साथ समाज में जो है होड़ा होड़ी करना चाह रहे हो और ये कहलवाना चाह रहे हो कि हाँ, जैसे अगर वो सेवा कर रहे हो तो हमें पण सेवा करिए छिए। अब एक ये हुंसा तुसी को एक सोशल एक ये वो हो गया है, देखा देखी हो गई है कि भाई अगर ये हमारा समाज है, समाज में अगर दो लोग समर्पित है तो हम क्यों पीछे हो जाए, हम भी अपने आप को कहलवाएंगे कि हमें पण तमारी साथे छे, तमारा जेवा छे। ये आजकल ये वृत्ति हो गई है, न कि व्यक्ति को खुद को वाकू जरूरत है कि नहीं, वाकू अपने आत्मोन्नति करनी है नहीं करनी, ये अपने स्वभाव और अधिकार को जाने बगैर पहचाने बगैर एक या प्रकार से एक समाज की एक ये सारी अधोगति हो रही है। तत्व चिंतनના સૂક્ષ્મ સ્વરૂપથી અપરિચિત રહેવાના કારણે તેના ધર્માચરણમાં આવા ભેદો ઉપર તેનું લક્ષ્ય વિશેષ કરીને રહે છે। साधन दशा में आवो संयम वालों आचार प्रधान धार्मिक व्यवहार अनिवार्य है। देख लो, एक बात समझने की बात है कि जो कुछ भी आचार विचार है ठीक है, एक अवस्था तक नेसेसरी है। कहने को मतलब ये भी नहीं है कि आचार विचार सब एक जगह छोड़ दो और जैसे अपन को अनुकूल आए ऐसे ही करने लग जाओ, नहीं। आचार विचार भी जरूरी है पर एक बैलेंस में, वो कुछ समझने की दृष्टि है। साधन दशा में आवो संयम वालों आचार प्रधान, डिसिप्लिन वालों जो आचार प्रधान है वो धार्मिक व्यवहार अनिवार्य है। અને એ દૃષ્ટિથી સાધનાની કામ ચલાઉ પ્રક્રિયા તરીકે તેનું અવલંબન કરવામાં આવે તો તેમાં કશું ખોટું નથી। अब यह काम चलाऊ जो शब्द है ना, या की जगह अगर अपन साधन अवस्था ले ले तो ज्यादा अच्छा है। साधना की जो प्रारंभिक कक्षा है, ये काम चलाऊ शब्द जो है ना थोड़ा डिरोगेटरी लग रहा है। काम चलाऊ शब्द नहीं रखे, काम चलाऊ की जगह अगर अपन ये रख लेते कि साधना नी प्रारंभिक अवस्था में, ये ज्यादा अच्छा लगेगा कि प्रारंभिक प्रक्रिया तरीके तेનું અવલંબન કરવામાં આવે તો તેમાં કશું ખોટું નથી। પણ સાધન સાધ્યના ભેદનો
જે પ્રાપ્ત કરવાનું છે તે વિવેક ન કરવામાં આવે તો તેમાંથી અનેક પ્રકારના અનિષ્ટો થવા પામે છે. ધર્મનું પાલન કરનારા આવા છેક સામાન્ય કોટીના જીવોમાં આવો વિવેક નહીં હોવાથી તેઓ ધર્મના ગૌણ અંગને મુખ્ય તરીકે ગણે છે અને તેમના વ્યવહારો એવા તો જડ થાય છે કે તેમની દૃષ્ટિ એવી તો સંકુચિત થાય છે કે તેમનામાં નમ્રતાને બદલે મિથ્યા અભિમાન, સચ્ચાઈને બદલે મિથ્યા આડંબર વગેરે અનેક લક્ષણો દેખાય છે. વાસ્તવમાં તેઓ અહમ મમના ઠેકેદાર બની જાય છે. આથી ધાર્મિક જીવનમાં ઉચ્ચ નીચની મારામારી એ મુખ્ય લક્ષણ થઈ પડે છે. લોકો આંતરમુખી થવાને બદલે બહિર્મુખી વધારે થાય છે અને પરિણામ એ આવે છે કે લૌકિક વસ્તુઓ ધર્મનું સ્થાન લે છે. પછી તો ધર્મના નામમાં લૌકિક હેતુઓ પાર પાડવાનો ધર્મનો દુરુપયોગ કરવામાં આવે છે અને ધર્મના નામે અધર્માચાર કરવામાં આવે છે. ખરું જોતા આવા મિથ્યાચાર માટે ધર્મ જવાબદાર નથી, પણ મનુષ્યોની અધમ મનોદશા જે પોતાનો સ્વાર્થી હેતુ પાર પાડવાને ધર્મનું ઓઠું લે છે તે જ જવાબદાર છે. તેથી જ્યાં લગી મનુષ્ય હૃદયમાં ખરી ધર્મ બુદ્ધિનો ઉદય ન થાય ત્યાં લગી આ બધી ગૂંચવણોને ઉકેલ આવવો દુર્લભ છે અને વિશ્વવ્યાપી શાંતિ અશક્ય છે. ये लास्ट सेंटेंस नहीं रखते तो भी चल जाता. ત્યારે તેનો કઈ ઉપાય? ધર્મની બાબતમાં બળ કે પ્રપંચ ખપમાં નહીં આવે. તેનાથી તો ઉલટી વિપરીત અસર થશે. દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મને સાચા દિલથી અને પ્રામાણિકપણે પાળે અને વિરોધી ધર્મો પ્રત્યે સહનશીલતા અને સમવૃત્તિ સેવે એ જરૂરી છે. પરંતુ આવું ક્યારે બને કે જ્યારે પ્રત્યેક ધર્મના અનુયાયીઓ પોતપોતાના ધર્મના મૂળ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારી તેની વિશિષ્ટતાઓ અનુસાર આદર્શ જીવન જીવવાનો પ્રયત્ન કરે અને આદર્શ જીવન જીવનાર અનુયાયીઓની સંખ્યા વધતી જાય તો જ તેમના ચરિતાર્થની ઊંડી અસર તે ધર્મના અનુયાયીઓ ઉપર પડે અને સમગ્રપણે સામાજિક જીવન વધારે ગંભીર, ધાર્મિક ને નીતિમય બને. ધાર્મિક બાબતમાં દૃષ્ટિની સંકુચિતતા વિરમે ને ધર્મ એ બહુધા આત્માનો વિષય છે ને તેનો લૌકિક લાભ અર્થે દુરુપયોગ ન થાય એવી ગંભીર સમજણ જન સમાજમાં ઉદય થવા પામે. પરંતુ આ બધું શક્ય ક્યારે બને કે જ્યારે મેં કહ્યું તેમ ધર્મને તેના ખરા સ્વરૂપમાં સમજી તેને જીવનમાં ઉતારનાર ધર્માનુરાગી મનુષ્યની સંખ્યા વધે. બળજબરીથી આવી ધાર્મિક એકતા સાધી શકાશે નહીં. વળી આવી એકતાનો પાયો પણ આત્મિક હશે, બાહ્ય અને ભૌતિક નહીં હોય. માટે જ મારું કહેવું એવું છે કે સનાતન ધર્મથી પોષાતી તેની જુદી જુદી શાખાઓ ભલે રહી, જોયા વિના પોતે જ પોતાને તેનાથી બીવાની જરૂર નથી. ખરું જોતા તો બીજો કોઈ શું કહે છે કે કરે છે તે જોયા વિના પોતે જ પોતાનો સ્વધર્મ સાચા દિલથી અને પૂર્ણ ઈમાનદારીથી પાળે તો બધું જ એની મેળે સુસંગત થઈ જશે. ધર્મમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો મારો આદર્શ આવો છે અને મને લાગે છે કે તે જ બરાબર છે. કેટલી બઢિયા વાત કહીએ. ધર્મનું ખરું સ્વરૂપ. યા મેં કોઈ ક્વેશ્ચન? ઠીક હે. આપણે અત્યાર સુધીમાં ધર્મ અને તે પરત્વે પ્રવર્તી કેટલીક ખોટી માન્યતાઓ તેમજ ધર્મ પ્રવર્તનનો આદર્શ વગેરે બાબતો વિશે કંઈક વિચાર કર્યો. પણ જ્યાં લગી આપણે ધર્મના સાચા સ્વરૂપને જાણીએ, સાચા સ્વરૂપને ન જાણીએ ત્યાં લગી આપણી ધર્મ પ્રવૃત્તિ અધૂરી જ કહેવાય. એટલે આપણે ધર્મના સ્વરૂપનો હવે શાસ્ત્રીય વિચાર કરીએ. અન્ય ધર્મોમાં ધર્મની સમાનાર્થક ભાવનાઓ શી હશે તે જાણીને તેના મૂળ શબ્દ સાથે તેને સરખાવીએ તો તેમાંથી કંઈક તાત્વિક નિષ્કર્ષ નીકળે ખરો?
મને લાગે છે કે એ દિશામાં પ્રયત્ન કરવામાં આપણને ઘણું ઘણું જાણવાનું મળશે. હું એમ જ કરવા જતો હતો. જુઓ, અંગ્રેજીમાં ધર્મ માટે રિલિજિયન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અંગ્રેજીમાં રિલિજન, ઇસ્લામ ભાષામાં ઇસ્લામ, હિન્દુઓમાં ધર્મ, જાપાનીમાં શિન્ટો અને ચીનમાં તાઓ એમ ધર્મ માટે જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. હવે આપણે પ્રત્યેક શબ્દના મૂળ અર્થનો વિચાર કરીએ. રિલિજિયન મૂળ લેટિન ભાષામાંથી આવે છે. રી અને લેગેર, રી બેક અને લેગેર ટુ બાઇન્ડ, એટલે છૂટી ગયેલાને ફરીથી બાંધવું ની સાથે યોગ કરાવવો. अगेन वही अपनी बात आ गई कि वासु परमात्मा में सु छूटे पड़े, पुनः वहां में जो है वो जुड़ जानो. और हर धर्म अपने अपने रूप में एक रूप में या दूसरे रूप में यही चीज बता रहे हैं. એટલે છૂટી ગયેલાને ફરીથી બાંધવું ની સાથે યોગ કરાવવો. પ્રભુ કે જેનામાંથી આત્મા વિખૂટો થયો છે, છૂટો પડ્યો છે, તેને પ્રભુ સાથે ફરીથી સંયુક્ત કરવાનું એનું નામ રિલિજન. તમે જાણો છો કે મુસલમાન ભાઈ ઇસ્લામિયાના નામથી ઓળખાય છે. ઇસ્લામિયા ઇસ્લામ શબ્દ ઉપરથી બનેલો છે. ઇસ્લામ શબ્દ મૂળ અરેબિક ભાષામાંથી આવે છે. તેનો અર્થ શાંતિ એવો થાય છે. અર્થાત પ્રભુનો શાંત ચિત્તે સ્વીકાર કરવો અને તેને શરણ જવું. આ જ ભાવને સંસ્કૃતિમાં પ્રણિધાન પ્રપત્તિ કહે છે. પ્રણિધાન પ્રપત્તિ એટલે जीवात्मानी परमात्मा साथे शरणागति, या हमारे शरण मार्ग को प्रपत्ति मार्ग भी कहो जाए, एक दूसरो अर्थ है. पर प्रपत्ति यानी शरणागति, शरण, आश्रय. हिंदुओनो धर्म शब्द तो मूळनो ज छे. ते मूळ धातु संस्कृत ध्रुव, धारण करवू ए उपरथी आवे छे. હવે વિશ્વમાં એવું કયું તત્વ છે કે જે મનુષ્ય મનુષ્ય વચ્ચેના તથા ઈશ્વર અને મનુષ્યના વચ્ચેના સંબંધોને ધારણ કરે છે? એવું જ કાંઈ અમર અનંતત્વ હોય છે. જે કાંઈ તે પ્રત્યે લઈ જનારા માર્ગ બતાવનાર હોય એવું તત્વ, એવો ધર્મ શબ્દનો અર્થ થાય છે. જાપાનીઓ શિન્ટો શબ્દ વાપરે છે. શિન્ટો એટલે કામિનો મિવી, ફિરસ્તાઓનો માર્ગ, દૈવી માર્ગ, પ્રભુનો માર્ગ એવો અર્થ સ્પષ્ટ છે. ચીન લોકોના તાઓ શબ્દનો અર્થ પણ માર્ગ એવો થાય છે. આ શબ્દ ચીની ભાષામાં અનેક અર્થમાં વપરાય છે, જેમ કે માર્ગ, પદ્ધતિ, સિદ્ધાંત, પ્રાણ શક્તિ, પ્રકૃતિના નિયમ માર્ગ, વિશ્વ વિચાર, કારણ તત્વ, સત, શુભ, આધ્યાત્મિક નીતિ નિયમ. આમ ધર્મ શબ્દમાંથી જીવાત્માનો પરમાત્માના સાથેનો શાંતિમય શરણ ભાવે પુનઃ મિલનનો દિવ્ય માર્ગ એવો એક संयुक्त भाव निकले छे. या कोई ने पूरा टोटलिटी सब जितने भी जो अलग अलग अर्थ है उनको सबन को मिला के एक जो अर्थ निकल रहा है वो इनने बता दिया कि जीवात्मानो परमात्मा સાથેનો શાંતિમય શરણ ભાવે પુનઃ મિલનનો દિવ્ય માર્ગ એવો એક સંયુક્ત ભાવ નીકળે છે. એ જોતા કોણ કહી શકશે કે જો ધર્મને તેના મૂળ શુદ્ધ સ્વરૂપમાં ઓળખવામાં આવે તો દુનિયાના બધા જાતિ ભેદો નાબૂદ થવાને પાત્ર નથી? અને એમ હોવું જોઈએ. જો આ વિશ્વનો કોઈ પેદા કરનાર ઈશ્વર હોય તો પછી દુનિયા પર વસનાર हर कोई प्राणी તેનું સર્જન બને છે. जो अपने और उनके बीच में संबंध है. तासाम ब्रह्म महद योनिर अहम बीज प्रदः पिता सर्वयोनिषु कौन्तेय मूर्तयः. वेद शास्त्र के जो अमुक जो विधान है वो विधि विधान में कर्म में जो द्विजेतर जो जाति है वो द्विजेतर जाति इनको जो है वो अधिकार नहीं है. बहुत यहाँ को स्पष्ट यहाँ को सीधी सीधी बात कितनी जा रही है कि द्विज, द्विज कौन? जो दूसरी बार जन्मे. दूसरी बार जन्मे यानी कैसे? संस्कार सु या को कहने के संस्कारात जन्मना जायते शूद्र संस्कारात द्विज उच्यते. तो भले जन्मसु यदि वो शूद्र है तो गीता में भगवान क्या क्या कर रहे हैं कि जन्मना जायते शूद्र संस्काराद द्विज उच्यते. वो भले अधम कोटि में जन्मे हो पर वाके संस्कार ऐसे हैं कि इन संस्कारन के कारण वह को द्विज कहो जा रहे हैं.
तो द्विज कौन हुए कि जो 2 बार जन्मे, द्विज आयते, जो दूसरी बार जन्मे। और वो दूसरी बार एक तो जो है वो योनिगत जो है वो जन्मे, और दूसरा जन्म कैसे, संस्कार सु। जो उपनयन संस्कार है वो उपनयन संस्कार जो है वो जन्म है वाको। तो द्विजेतर, द्विजसु इतर जो जाति है, और द्विज को अधिकार कौन हती, त्रैवणिक जो व्यवस्था है वो द्विज के लिए अधिकारी हती, ब्राह्मण, क्षत्रिय और वैश्य।